Good morning, girls. Let us start our fourth unit, Enforcing Data Quality, Extending SQL Server Integration Services. અહીંયા આપણે ડેટા ક્વોલિટી એનો ઇન્ટ્રોડક્શન અને ડેટા ક્વોલિટી સર્વિસ ટુ ક્લીન્સ ડેટા એ આપણે લર્ન કરવાના છીએ, રાઈટ. એની સાથે સાથે ડેટા ક્વોલિટી સર્વિસ ટુ મેચ ડેટા, આ આપણો આખો ટોપિક છે. અને બીજો ટોપિક છે યુઝિંગ સ્ક્રિપ્ટ્સ ઇન SSIS, યુઝિંગ કસ્ટમ કમ્પોનન્ટ્સ ઇન SSIS. આ એક ટોપિક છે. સો લેટ અસ બિગિન. ઇન્ટ્રોડક્શન ટુ ડેટા ક્વોલિટી. પહેલાં આપણે શરૂઆત કરીએ ડેટા ક્વોલિટી શું છે જોઈ લઈએ. ધ ડેટા ક્વોલિટી સોલ્યુશન પ્રોવાઇડેડ બાય ડેટા ક્વોલિટી સર્વિસીસ, DQS. ફૂલ ફોર્મ નોટ કરી લેજો, જે હું તમને નોટબુકમાં નોટ કરાવું છું. This enables a data supervisor or IT professional to maintain the quality of their data and ensure that the data is suited for its business usage. ડેટા ક્વોલિટી સર્વિસની ડેફિનેશન તમને અહીંયાથી મળે છે. આ જે સર્વિસ છે એ જે ડેટા ક્વોલિટી ચેક કરવા માટે જે સુપરવાઇઝર્સ કે IT પ્રોફેશનલ હાયર કરેલા હોય છે એને અહીંયા જે પણ ડેટા છે એને ક્વોલિફાઈ કરવા માટેના જે રૂલ્સ જે છે, જે સોલ્યુશન્સ છે એ પ્રોવાઈડ કરે છે, રાઈટ. જેથી કરીને એ ડેટા છે એ બિઝનેસ પર્પઝથી યુઝમાં આવી શકે. DQS is a knowledge-driven solution that provides both computer-assisted and interactive ways to manage the integrity and quality of your data sources. DQS જે છે, ડેટા ક્વોલિટી સર્વિસીસ જે છે એ નોલેજ ડ્રીવન સોલ્યુશન છે, રાઈટ. અને એ આપણને કમ્પ્યુટર આસિસ્ટેડ અને ઇન્ટરેક્ટિવ વે છે એ પ્રોવાઈડ કરે છે. જેનાથી શું થઈ શકે, તો આપણે જે અલગ અલગ ડેટા સોર્સિસ યુઝ કરીએ છીએ એની વચ્ચે તમે પ્રોપર ઇન્ટિગ્રેશન કરાવી શકો, એઝ વેલ એઝ એ જે ડેટા છે એની ક્વોલિટી પણ મેન્ટેન કરાવી શકો. DQS enables you to discover, build and manage knowledge about your data. અહીંયા આપણે એના માટે નોલેજ ડ્રીવન સોલ્યુશન એવો વર્ડ યુઝ કરેલો છે, રાઈટ. તો શા માટે આપણે નોલેજ ડ્રીવન સોલ્યુશન એ વર્ડ યુઝ કરીએ છીએ? બિકોઝ અહીંયા DQS જે છે એ આપણો જે ડેટા છે, ડિફરન્ટ સોર્સમાંથી કલેક્ટ કરેલો ડેટા છે એને ડિસ્કવર કરવામાં, એને પ્રોપરલી બિલ્ડ કરવામાં અને એને મેનેજ કરવા માટે આપણે DQSનો યુઝ કરીએ છીએ. એટલા માટે આ ટર્મ જે છે એના માટે સ્યુટેબલ છે. You can then use the knowledge to perform data cleansing, matching and profiling. You can also leverage the cloud-based services of reference data providers in DQS data quality project. આ જે DQS છે એનાથી આપણે જે ટ્રાન્સફોર્મેશનનું જે સ્ટેજ છે, એટલે કે ડેટા ક્લિન્ઝિંગ, મેચિંગ એન્ડ પ્રોફાઇલિંગ, આ ત્રણ પર્પઝ છે આપણા અહીંયાથી સોલ્વ થાય છે. ધ બિઝનેસ નીડ ફોર DQSની રિક્વાયરમેન્ટ શું છે, રાઈટ. જ્યારે તમે ડેટા વેરહાઉસ બિલ્ડ કરો છો ત્યારે બિઝનેસની અંદર વોટ ઇઝ ધ નીડ ઓફ DQS. સી અહીંયા એ જે થિયોરિટિકલ એક્ઝામ છે એના માટે આ જ બધા ક્વેશ્ચન છે ઇમ્પોર્ટન્ટ છે. વોટ ઇઝ DQS, દેન બિઝનેસ નીડ ફોર DQS. હજી એક આગળ ક્વેશ્ચન આવશે. ડેટા ક્વોલિટી જે આખું સાયકલ છે એ આપણે જોશું. ઇનકરેક્ટ ડેટા કેન રિઝલ્ટ ફ્રોમ યુઝર એન્ટ્રી એરર્સ, corruption in transmission or storage, mismatched data dictionary definition and other data quality and process issues. Aggregating data from different sources that use different data standards can result in inconsistent data. See, આપણે આગળના ચેપ્ટર્સમાં આ બધી વસ્તુ ડિસ્કસ કરી હતી કે જ્યારે કોઈ પણ ડેટા છે એને આપણે કલેક્ટ કરીએ છીએ ત્યારે એની અંદર ઘણી ટાઈપની એરરના ચાન્સીસ હોય છે. લાઈક એન્ટ્રી એરર્સ, આપણે જ્યારે ડેટાને એન્ટર કરાવીએ છીએ ઇટ મે હેપન દેટ કે એન્ટર કરવા ટાઈમ પર ડેટા રોંગ આવે. દેન કરપ્શન ઇન ટ્રાન્સમિશન ઓર સ્ટોરેજ, ડ્યુરિંગ ધ ટ્રાન્સમિશન ઓફ ડેટા, એટલે કે તમે જ્યારે ડેટાને મૂવ કરાવો છો, ટ્રાન્સમિટ કરાવો છો ત્યારે એની અંદર ડેટા કરપ્ટ થવાના ચાન્સીસ છે. દેન ડિક્શનરી ડિફાઇન્ડ ફોર યોર ડેટા વેરહાઉસ, એની સાથે આપણો ડેટા છે મિસમેચ થાય છે. એન્ડ અધર ડેટા ક્વોલિટી એન્ડ પ્રોસેસ ઇસ્યુ, આ સિવાયના એવા ઘણા બધા ઇસ્યુઝ છે, રાઈટ, કે જે ડેટાને મૂવ કરવા ટાઈમ પર પોસિબલ છે.
નાવ એગ્રીગેટિંગ ડેટા ફ્રોમ ડિફરન્ટ સોર્सेस, તમને લોકોને એગ્રીગેટિંગ ટર્મ ખ્યાલ છે કે જે અલગ અલગ સોર્सेसની અંદરથી આપણે ડેટાને કલેક્ટ કરીએ છીએ ને એગ્રીગેશન કહીએ છીએ, દેટ યુઝ ડિફરન્ટ ડેટા સ્ટાન્ડર્ડ્સ. એ બધાના સ્ટાન્ડર્ડ્સ જે છે એ અલગ અલગ હોય છે, રાઈટ. બધા સોર્सेस અલગ અલગ ટાઈપના સ્ટાન્ડર્ડ્સને યુઝ કરે છે. ઇટ કેન રિઝલ્ટ ઇન ઇનકન્સિસ્ટન્ટ ડેટા. જો તમે એને ડિરેક્ટલી મર્જ કરવા ચાહશો તો ઇટ ઇઝ નોટ પોસિબલ, કેમ કે એ ડેટા છે કેવો હશે, ઇનકન્સિસ્ટન્ટ હશે, એકબીજા સાથે મેચ થશે નહીં. as can applying an arbitrary rule or writing historical data. Incorrect data affects the ability of business to perform its business functions and to provide services to its customers, resulting in loss of credibility and revenue, customer dissatisfaction and compliance issues. હવે જો ડેટાને આપણે કરેક્ટ કર્યા વગર ડેટા વેરહાઉસની અંદર મૂવ કરશું તો જે બિઝનેસ રન થાય છે એના માટેના જે પ્રિડિક્શન છે, એના માટેનું જે ફોરકાસ્ટિંગ છે અને જે બિઝનેસના ફંક્શન્સ છે, એનો જે આઉટકમ છે, એનું પરફોર્મન્સ છે, એની ઇફેક્ટ એ ઘણા બધા પોઈન્ટ્સ પર આવી શકે. લાઈક કસ્ટમરને જે સર્વિસ પ્રોવાઈડ કરીએ છીએ એના પર આવી શકે. દેન બિઝનેસની જે ક્રેડિટ છે એ ક્રેડિટ છે એની અંદર પણ એનું ઇફેક્ટ આવી શકે. કસ્ટમરને ડિસસેટિસ્ફેક્શન થઈ શકે. આવા લોટ્સ ઓફ ઇશ્યુઝ છે કે જે રોંગ ડેટાના રીઝનથી અરાઇઝ થવાના ચાન્સીસ છે. ઓટોમેટેડ સિસ્ટમ્સ ઓફન ડુ નોટ વર્ક વિથ ઇનકરેક્ટ ડેટા and bad waste the time and energy of people performing manual process. જો આ પ્રોસેસ મેન્યુઅલ કરવામાં આવે તો એ બહુ ટેડિયસ વર્ક છે, રાઈટ. એના જગ્યાએ જો આપણે ઓટોમેટેડ સિસ્ટમનો યુઝ કરીએ તો ઇનકરેક્ટ ડેટાના ચાન્સીસ છે એ બહુ રેર છે. ઓકે, ઇનકરેક્ટ ડેટા કેન wreak havoc with data analysis, reporting, data mining and warehousing. જો ઇનકરેક્ટ ડેટા આપણી પાસે ડેટા વેરહાઉસની અંદર હોય તો ડેટાનું એનાલિસિસ રોંગ થશે, એના રોંગ રિપોર્ટ્સ જનરેટ થશે, ઇવન ડેટા માઇનિંગ પ્રોસેસ વિલ ગીવ યુ અ રોંગ રિઝલ્ટ. ફાઇન. High quality data is critical to the efficiency of business and institutions. An organization of any size can use DQS to improve the information value of its data, making the data more suitable for its intended use. હવે અહીંયા હાઈ ક્વોલિટી ડેટાની વાત કરી છે કે કોઈ પણ બિઝનેસ કે ઇન્સ્ટિટ્યૂટ માટે હાઈલી ક્વોલિફાઈડ ડેટા છે એ કલેક્ટ કરવો બહુ ડિફિકલ્ટ છે, રાઈટ. તો હરેક ઓર્ગનાઇઝેશન બિઝનેસ રિલેટેડ હોય, ઇન્સ્ટિટ્યૂટ હોય, તો એ ડેટા ક્વોલિટીને ઇમ્પ્રૂવ કરવા માટે DQSને યુઝ કરે છે. ડેટા ક્વોલિટી સોલ્યુશન કેન મેક ડેટા મોર રિલાયબલ, એક્સેસિબલ એન્ડ રીયુઝેબલ. જે આપણે DQS યુઝ કરીએ છીએ, ડેટા ક્વોલિટી સોલ્યુશન, એનાથી આપણો ડેટા છે એ પ્રોપરલી એક્સેસિબલ, રિલાયબલ અને રીયુઝેબલ બનશે. It can improve the completeness, accuracy, conformity and consistency of your data, resolving different types of problems caused by bad data in business or data warehouse workload as well as in operational OLTP system. હવે અહીંયા DQS યુઝ કરવાથી આપણે જે પ્રોબ્લેમ્સ ડિસ્કસ કર્યા અત્યાર સુધીના એ બધા જ પ્રોબ્લેમ્સ છે એ રિઝોલ્વ થઈ શકે, રાઈટ. અને એનો ડેટા છે એ એક્યુરેટ અને કમ્પ્લીટ ડેટા બની શકે. DQS enables a business user, information worker or IT professional who is neither a database expert nor a programmer to create, maintain and execute their organization data quality operation with minimal setup or preparation time. સી અહીંયા આપણે DQSનો જો યુઝ કરીએ તો જે બિઝનેસની અંદર ડેટા ક્વોલિટી સોલ્યુશનને યુઝ કરવાવાળા પીપલ છે, એટલે કે યુઝર, ઇન્ફોર્મેશન વર્કર છે, IT પ્રોફેશનલ છે, એ કોઈ ડેટાબેઝ એક્સપર્ટ નથી હોતા, રાઈટ, કે પ્રોગ્રામર નથી હોતા. એ જસ્ટ DQSને એનું જે સેટઅપ કરેલું છે, એનો જે પ્રિપરેશન ટાઈપ છે, એનાથી એને ઓપરેટ કરતા હોય છે. DQS enables you to resolve issues involving incompleteness, lack of conformity,
inconsistency, inaccuracy, invalidity, and data duplication. This provides us the following feature to resolve data quality issues like data cleansing, data matching, reference data service, profiling, મોનિટરિંગ. આ બધા જ સ્ટેજ છે આપણે લોકો ટ્રાન્સફોર્મેશનની અંદર પરફોર્મ કરતા હોય છે, રાઈટ. ધીસ ઇઝ મેઇનલી ડન બાય DQS. આ જે બધા ઇશ્યુઝ છે લાઈક ઇનકન્સિસ્ટન્ટ ડેટા છે, ઇનએક્યુરેટ ડેટા છે, ઇનવેલિડેટ ડેટા છે, ડેટા ડુપ્લિકેશન છે, આ બધા જ ઇશ્યુઝ છે એ આપણે DQSથી સોલ્વ કરાવી શકીએ. યુ કેન સી ધ પ્રોસેસ ઓફ DQS. અહીંયા તમને એક ડાયાગ્રામ બતાવેલો છે, એ આખો DQS પ્રોસેસ છે, રાઈટ. એને હું થોડુંક અહીંયાથી ઝૂમ ઇન કરું છું, 100% કરી દઉં, સો યુ કેન સી ધ હોલ ડાયાગ્રામ એન્ડ ઇટ બીકમ રીડેબલ. અહીંયા જોતા જાઓ, અહીંયા આપણે લીધું છે સોર્સ ડેટા, મીન્સ ડિફરન્ટ સોર્સિસ ફોર ડેટા. એને આપણે એક સિસ્ટમની અંદર ઇન કરીએ છીએ વિચ ડિસ્કવર એન્ડ એક્સપ્લોર ધ ડેટા. then knowledge management means manage the knowledge or matching policy we can apply on our knowledge base. આપણી પાસે જે ડેટા આવ્યો છે એના ઉપર આપણે મેચિંગ પોલિસી છે એ અપ્લાય કરશું. then correct and standardize means cleansing of data. ડેટા ક્વોલિટી પ્રોજેક્ટ આપણે એના ઉપર અપ્લાય કરીએ જેથી આપણી પાસે જે કલેક્ટ થયેલો ડેટા છે નોલેજ બેઝની અંદર એને આપણે એના ઉપર કરેક્શન અપ્લાય કરી શકીએ, મીન્સ ક્લિન્ઝિંગ સ્ટેજ, રાઈટ. એન્ડ દેન એટ ધ લાસ્ટ ડુપ્લિકેટ ઓર મેચિંગ. આપણું નોલેજ બેઝ છે એની અંદર ડેટા પ્રોપર થાય એના પછીનો જે સ્ટેજ છે એની અંદર આપણે ડુપ્લિકેટ ડેટા, વી કેન રિમૂવ ધ ડુપ્લિકેટ ડેટા. જે નોલેજ બેઝની અંદર ડેટા આવ્યો છે એમાં એક જેવા જો મેચિંગ રોઝ ફાઇન્ડ થાય, મેચિંગ ડેટા ફાઇન્ડ થાય તો એને આપણે રિમૂવ કરી શકીએ. એટ ધ એન્ડ આપણી પાસે ઇન્ટિગ્રેટેડ પ્યોર જે ડેટા છે, જે યુઝફુલ ડેટા છે એ અવેલેબલ હશે. સી અહીંયા આપણા સોર્સિસ છે એ અલગ અલગ ટાઈપના હોઈ શકે. એના માટે અહીંયા તમને લીજેન્ડ બતાવેલું છે. યુ કેન યુઝ SQL સર્વર ડેટાબેઝ, યુ કેન ટેક એક્સેલ ઓર CSV ફાઇલ એઝ અ સોર્સ ઓર રેફરન્સ ડેટા સર્વિસીસ, ફાઇન. દેન યુ કેન યુઝ ઓરેકલ ઓલ્સો. એરો જે છે, એરો આપણને ફ્લો બતાવે છે કે આપણો ડેટા છે એ ક્યાંથી ક્યાં કઈ ડિરેક્શનમાં મૂવ થાય છે. એટ ધ એન્ડ જે પ્રોપર ડેટા છે વી કેન એક્સપોર્ટ દેટ ડેટા ટુ એની ટાઈપ ઓફ ડેટાબેઝ લાઈક SQL સર્વર, એક્સેલ શીટ, ઓરેકલ ડેટાબેઝ, રાઈટ. જેટલા પણ ડેટાબેઝ છે એ ક્યાંય પણ આપણે એ ડેટાનો યુઝ કરી શકીએ છીએ. નાવ યુઝિંગ ડેટા ક્વોલિટી સર્વિસ ટુ ક્લીન્સ ડેટા. આપણી પાસે વેરહાઉસની અંદર જે ડેટા મૂવ કરવાનો છે, ડિફરન્ટ સોર્સિસમાંથી કલેક્ટ કરેલો ડેટા છે, એના ઉપર આપણે ડેટા ક્વોલિટી સર્વિસ જે છે એ અપ્લાય કરી અને ડેટાને ક્લીન્સ કરાવવું. ડેટા ક્લિન્ઝિંગ ઇઝ ધ પ્રોસેસ ઓફ એનાલાઇઝિંગ ધ ક્વોલિટી ઓફ ડેટા ઇન અ ડેટા સોર્સ, manually approving or rejecting the suggestions by the system and thereby making changes to the data. Data cleansing actually છે શું? This is the process. આ એક પ્રોસેસ છે which can analyze the quality of data. જે ડેટાની ક્વોલિટીનું એનાલિસિસ કરી શકે છે, બરાબર. આ જે ડેટા અવેલેબલ થાય છે એ ડિફરન્ટ સોર્સિસમાંથી આપણી પાસે આવે છે અને એને આપણે સિસ્ટમે જે સજેશન આપ્યા હોય એને મેન્યુઅલી અપ્રૂવ કે રિજેક્ટ કરાવી શકીએ. ડેટા ક્લિન્ઝિંગ data cleansing in data quality service includes a computer assisted process that analyzes how data conform to the knowledge in a knowledge base and an interactive process that enable the data steward to review and modify computer assisted process results to ensure that the data cleansing is exactly as they want to be done. તમે સેડની અંદર સાયકલિંગ પ્રોસેસ શીખી ગયા હશો. જે ડિફરન્ટ ટાઈપ્સના મોડલ હતા એની અંદર જે આખો પ્રોજેક્ટ એકવાર ઇમ્પ્લિમેન્ટ થાય પછી તમે એનું ફીડબેક આપો, રાઈટ. અકોર્ડિંગ ટુ ફીડબેક તમે એની અંદર જો કોઈ મિસ પોઈન્ટ્સ રહી ગયા હોય તો એનું તમે કરેક્શન કરતા હતા. તો સેમ વસ્તુ આપણે અહીંયા અપ્લાય કરવાની છે. ડેટા વેરહાઉસની અંદર જે ડેટા ક્વોલિટી રૂલ છે એનાથી જે પાસ થયેલો ડેટા છે એને આપણે ફરીથી એકના એક સ્ટેપ્સ છે અપ્લાય કરીએ છીએ અને એ જે પ્રોસેસ છે એ કમ્પ્યુટર આસિસ્ટેડ પ્રોસેસ હોય છે.
તો એની અંદર જે મિસિંગ પોઈન્ટ્સ હોય એને ફરીથી આપણે ચેન્જ કરી શકીએ. The data steward can also perform data cleansing in the integration service packaging process. In this case, the data steward would use the DQS cleansing component in integration service that automatically perform data cleansing using an existing knowledge base. આપણે જે knowledge base means the data collected from different sources. See, હવે આ ટર્મ આવશે ત્યારે હું એનો મિનિંગ તમને કહીશ નહીં, તમારે સમજી જવાનું છે કે નોલેજ બેઝ એટલે આપણે ડિફરન્ટ સોર્સમાંથી કલેક્ટ કરેલો ડેટા, જે એક્ઝિસ્ટિંગ ડેટા છે, રાઈટ, એના ઉપર ડેટા ક્લિન્ઝિંગ છે એ ઓટોમેટિકલી અપ્લાય થાય છે. આપણે SSDT ટૂલ અત્યારે પ્રેક્ટિકલ એના જોતા હતા, એની અંદર ઇન્ટિગ્રેશન સર્વિસીસ માટેના જે ટૂલ્સ છે એ એકવાર ડેટાને કલેક્ટ કર્યા પછી ઓટોમેટિકલી આ ઓપરેશન પરફોર્મ કરી શકે છે. Data cleansing is performed in 4 different stages. Number 1 is mapping stage, in which you identify the data source to be cleansed. પહેલું જે સ્ટેજ છે એને કહેવાય મેપિંગ સ્ટેજ. આ સ્ટેજની અંદર આપણે ડેટા સોર્સમાંથી જે ડેટાને ક્લીન કરવાનો છે એને રેકગ્નાઇઝ કરી શકીએ, આઈડેન્ટિફાઈ કરી શકીએ, એન્ડ મેપ ઇટ ટુ રિક્વાયર્ડ ડોમેન ઇન અ નોલેજ બેઝ. બીજું જે સ્ટેજ છે કમ્પ્યુટર અસિસ્ટેડ ક્લિન્ઝિંગ સ્ટેજ, where DQS applies the knowledge base to the data to be cleansed and process make changes to the source data. જે આપણી પાસે નોલેજ બેઝ છે એની અંદરનો જે ડેટા છે એની અંદર આપણે જે ચેન્જીસ કરવા છે એ DQS થ્રુ આપણે સેકન્ડ સ્ટેજની અંદર અપ્લાય કરીએ છીએ. An interactive cleansing stage where data steward can analyze the data changes. થર્ડ સ્ટેજની અંદર આપણે જે ચેન્જીસ કર્યા છે એનું એનાલિસિસ થાય છે અને એ ડેટા એક્સેપ્ટ કે રિજેક્ટ થાય છે. This can accept or reject the data changes, and finally the export stage, જે ચોથું સ્ટેજ છે, that is called export stage, that lets you export the cleansed data. આ 3 સ્ટેજીસમાંથી પાસ થયેલો જે ડેટા છે એ ક્લીન થયેલો હશે અને જે ફોર્થ સ્ટેજ છે એક્સપોર્ટ સ્ટેજ, એના થ્રુ આપણે ડેટાને મૂવ કરી શકીએ છીએ, એક્સપોર્ટ કરી શકીએ છીએ. Each of this process is performed on a separate page of the cleansing activity wizard. સી આખી પ્રોસેસ જે છે એક્ઝામની અંદર ફ્રિક્વન્ટલી પૂછાય છે. આ યુનિટની અંદરથી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આપણે કહી શકીએ કમ્પ્યુટર આસિસ્ટેડ પ્રોસેસ, રાઈટ, કે જેના 4 સ્ટેજીસ છે. Let us see the benefit of using data cleansing feature of DQS. First one is to identify incomplete or incorrect data in your data source, whether it is Excel file or SQL Server database, and then correct or alert you about the invalid data. પહેલો બેનિફિટ એ છે કે આપણી પાસે ડેટાબેઝની અંદરથી કોઈ ઇનકરેક્ટ કે ઇનકમ્પ્લીટ ડેટા આવે છે તો DQS સિસ્ટમ આપણને અલર્ટ કરે છે, રાઈટ, ઓર બીજું એ ડેટાને ઓટોમેટિકલી કરેક્શન પણ કરી શકે છે. સેકન્ડ બેનિફિટ ઓફ યુઝિંગ ડેટા ક્લિન્ઝિંગ ફીચર is provide 2-step process to cleanse the data. One is computer assisted and second is interactive. The computer assisted process uses the knowledge in DQS knowledge base to automatically process the data and suggest replacement and correction. The next step, interactive, allows the data steward to approve, reject or modify the changes proposed by the DQS during the computer assisted cleansing. બીજું જે એડવાન્ટેજ છે એની અંદર આપણે જે આ કમ્પ્યુટર અસિસ્ટેડ પ્રોસેસની વાત કરીએ છીએ એ ઓટોમેટિકલી તમારા ડેટાને રિપ્લેસ કે કરેક્શન માટેના સજેશન્સ આપશે, રાઈટ, અને એના પછીનું જે સ્ટેજ છે એ ઓટોમેટિકલી ડેટાને અપ્રૂવ કરશે ઓર રિજેક્ટ કરશે. ઓટોમેટિકલી કેવી રીતે કરી શકે? વી હેવ ઓલરેડી સ્ટોર્ડ the related rules and regulations in our metadata, right, એના પરથી એ ડેટાને અલાઉ કે રિજેક્ટ કરશે. Third benefit is standardize and enrich customer data by using domain values, domain rules and reference data. For example, standardize term usage by changing ST to street, right? Enrich data by filling in missing elements by changing one. Microsoft Way Redmond 98006
to 1 Microsoft Way, Redmond WA98006. A fourth benefit is provides a simple, intuitive and consistent wizard-like interface to the user to navigate data and inspect errors amongst a very large set of data. આ બધા જ એના બેનિફિટ હતા, રાઈટ? નેક્સ્ટ, the following illustrate displays how data cleansing is done in DQS. આ જે આપણે એક આગળ આપણે જે ડાયાગ્રામ જોયો એ સેમ ડાયાગ્રામ અહીંયા છે આપેલો. આગળ જઈએ આપણે. The most important question from this unit is computer assisted cleansing. એવરી યર તમને એક્ઝામની અંદર આ પ્રોસેસ છે એ પૂછાય જ છે, રાઈટ? એટલે આને બાય હાર્ટ કરી જ લેવાની. 5 માર્ક્સની અંદર આ ક્વેશ્ચન હોય છે. The computer assisted process display data quality information and data quality client that will be used for interactive cleansing process. Apart from the adherence to the syntax error rules, DQS also uses reference data and advanced algorithm to categorize data using confidence level. જ્યારે તમે કમ્પ્યુટર આસિસ્ટેડ ક્લિન્ઝિંગ પ્રોસેસ છે એ તમારા ડેટા પર અપ્લાય કરો છો ડેટા ક્વોલિટી ઇન્ફોર્મેશન માટે, તો એ ખાલી આપણે જે રૂલ્સ ડિફાઇન કરેલા છે એને ફોલો કરવાની જગ્યાએ એડવાન્સ અલ્ગોરિધમ્સનો પણ યુઝ કરે છે, રાઈટ? The confidence level indicates the extent of certainty of DQS for the correction or suggestion. The confidence level is based on the following threshold values. અહીંયા તમે જુઓ જે અલ્ગોરિધમ્સ આપણે અપ્લાય કરીએ છીએ એ કોન્ફિડન્સ લેવલના બેઝ પર હોય છે, રાઈટ? અને કોન્ફિડન્સ લેવલ છે એ અહીંયા તમને જે વેલ્યુઝ આપેલી છે એના બેઝિસ પર વર્ક કરે છે. નંબર 1 ઇઝ એન ઓટો કરેક્શન થ્રેશોલ્ડ વેલ્યુ above which DQS will suggest a change and make it unless the data steward reject it. અને બીજી જે વેલ્યુ છે ઓટો સજેશન થ્રેશોલ્ડ. પહેલી ઓટો કરેક્શન, બીજી ઓટો સજેશન થ્રેશોલ્ડ વેલ્યુ below the auto correction threshold above which DQS will suggest a change and make it if the data steward approves it. આપણે આની પહેલાં એક એક્ઝામ્પલ જોઈ ગયેલા છે કે જે ફોલ્ટ છે એ કેટલા લેવલ સુધી આપણે એને ટોલરેટ કરી શકીએ એમ છે, રાઈટ? લાઈક આપણે 3 કેટેગરી કરી હોય, 100% એને આપણે 3 કેટેગરીમાં મૂકીએ છીએ. 70 એન્ડ મોર બધા પાસ થાય. then between 50 to 70 between 50 to 70 કે જેને આપણે ટોલરેટ કરી શકીએ, રાઈટ? તો એને આપણે ઓટો કરેક્શન થ્રેશોલ્ડ વેલ્યુ કહી શકીએ અને એને આગળના સ્ટેજમાં મોકલી શકીએ. બટ બિલો 50 એ જે આખો બાર હશે જે 0થી લઈને 50 સુધી છે એને આપણે રિજેક્ટ કરવાનો આવે છે, રાઈટ? બટ એમાંથી આપણે 45થી લઈ અને 50 સુધીના જે ડેટા છે એને અગેન ઓટો સજેશનમાં એ સજેશન આપી શકે કે આનું કરેક્શન છે એ ટોલરેબલ છે, એને તમે કરેક્ટ કરાવી શકો છો. તો આ બે વસ્તુ પરથી આપણે આ બે વેલ્યુઝ પરથી એનો કોન્ફિડન્સ લેવલ છે એ ફિક્સ થતો હોય છે. સેકન્ડ ઇઝ ઇન્ટરેક્ટિવ ક્લિન્ઝિંગ, which is based on the computer assisted cleansing process. DQS provides the data steward with information that they need to make a decision about changing the data. DQS categorizes the data under the following 5 tabs. Number 1 is suggested, second is new, third one is invalid, fourth is corrected and fifth one is correct. ચાલો એક પછી એક બધા જોઈ લઈએ. DQS જે છે એનું કેટેગરાઇઝેશન છે એ આ 5 પોઈન્ટ્સ પરથી થતું હોય છે. નંબર 1 ઇઝ સજેસ્ટેડ, values for which DQS found suggestion that have a confidence level higher than an auto suggestion threshold value but lower than the auto correction threshold value. You should review this value and approve or reject as appropriate. સજેસ્ટેડ ટેબ છે એ શું છે DQSની અંદર? તો આપણે જે આગળ બે વેલ્યુ ડિસ્કસ કરી, ઓટો સજેશન થ્રેશોલ્ડ અને ઓટો કરેક્શન થ્રેશોલ્ડ,
આ બેના કોન્ફિડન્સ લેવલ ઉપર છે. આપણે જે સજેશન મળ્યું છે DQS થ્રુ આપણને સજેશન મળશે કે આને તમે કરેક્ટ કરી શકો છો, તો એને આપણે અપ્રૂવ કે રિજેક્ટ કરાવી શકીએ. એ જે આપણને સજેશન, જે ડેટા માટે સજેશન મળેલું છે એ ડેટાને આપણે અપ્રૂવ કે રિજેક્ટ કરાવી શકીએ. સેકન્ડ ટેબ ઇઝ ન્યૂ, valid values for which DQS does not have enough information and therefore cannot be mapped to any other tab. See, અમુક વેલ્યુઝ એવી હોય, અમુક ડેટા ઇનપુટ એવા હોય કે ડેટા ક્વોલિટી સોલ્યુશનમાં એની પાસે એના રિલેટેડ કોઈ સજેશન જ ન હોય, રાઈટ? કે એને કેવી રીતે કરેક્ટ કરવું એના રિલેટેડ એની અંદર કોઈ સજેશન જ ન હોય. આપણે જે ડિફાઇન કરેલા મેટા ડેટાની અંદરના જે રૂલ્સ છે એમાં ક્યાંય એને મેચ થતું ન હોય, તો એ ડેટા એના માટે ન્યૂ થઈ જશે. તો એ જે એક્ઝિસ્ટિંગ ટેબ્સ હશે એમાં ક્યાંય એનું મેપિંગ થતું હશે નહીં. Further, this tab also contains the values that have confidence level less than the auto suggestion threshold value but high enough to be marked as valid. ડેટા છે એ વેલિડ છે, બટ એને તમે કરેક્શન કરાવી શકતા નથી. એનો કોન્ફિડન્સ લેવલ છે એ ઓટો સજેસ્ટેડ જે થ્રેશોલ્ડ વેલ્યુ છે એના કરતાં પણ લેસ હશે. થર્ડ ટેબ ઇઝ ઇનવેલિડ. ધીસ વેલ્યુઝ દેટ વર માર્કડ એઝ ઇનવેલિડ, જ્યારે તમે ડેટા ઇનપુટમાં આપો છો, ડેટા ડિફરન્ટ સોર્સમાંથી ફેચ કરાવો છો, એમાંથી જે ડેટા છે એ એઝ પર ધ રૂલ પાસ થઈ શકે એમ નથી, તો એ ડેટા છે એને DQS ઇનવેલિડ કન્સિડર કરે છે, રાઈટ? Marked as invalid in the domain in the knowledge base or values that fail a domain rule or reference data. This tab will also contain values that are rejected by the user in any of the other 4 tabs during the interactive cleansing process. Next is corrected. Values that are corrected by DQS during the automated cleansing process, as DQS found a correction for the value with confidence level above auto correction threshold value. આ ટેબ છે એની અંદર DQS જે છે એ ડિફરન્ટ સોર્સમાંથી આવેલા ડેટાનું કરેક્શન કરે છે, રાઈટ? કરેક્ટ થયેલો જે ડેટા છે એને આપણે કન્સિડર કરીએ છીએ કે એવો ડેટા કે જેનો કોન્ફિડન્સ લેવલ ઓટો કરેક્શન થ્રેશોલ્ડ વેલ્યુ કરતાં ઘણો વધારે હોય છે, તો DQS એને ડેફિનેટલી કરેક્શન કરી અને મૂકી દેશે. This tab will also contain values for which the user specified a correct value in the correct 2 column during interactive cleansing and then approve by clicking the radio button in the approve column in any of the other 4 tabs. Last is correct. વેલ્યુઝ દેટ વર ફાઉન્ડ કરેક્ટ, એટલે કે જ્યારે સોર્સની અંદરથી ડેટા આવે છે ત્યારે એ કરેક્ટ ફોર્મેટ જ હોય, રાઈટ? ફોર એક્ઝામ્પલ, ધ વેલ્યુ મેચ અ ડોમેઇન વેલ્યુ. ઇફ રિક્વાયર્ડ, યુ કેન ઓવરરાઇડ DQS cleansing by rejecting values under this tab or by specifying an alternate word in the correct 2 column and then clicking the radio button in accept column. This tab will also contain values that were approved by the user during interactive cleansing by clicking the radio button in the approve column. આ જે ડેટા છે કરેક્ટ એ ઓલરેડી પ્રોપર ડેટા જ હોય, રાઈટ? અને એને તમે અપ્રૂવ કરાવી શકો. એના માટેનું જે રેડિયો બટન હશે એક્ઝેક્ટલી એના માટે એની બાજુમાં એક કોલમ ડિફાઇન થયેલી હશે, એના થ્રુ તમે એને એક્સેપ્ટ કે રિજેક્ટ કરાવી શકો. ઓટોમેટિકલી એ એક્સેપ્ટ જ થવાનો છે. The cleansing process classifies the data to different categories as follows, જે આપણે હમણાં ડિસ્કસ કર્યા, રાઈટ? તો તમને એક્ઝામની અંદર ક્લિન્ઝિંગ પ્રોસેસનું ક્લાસિફિકેશન પૂછે, એની કેટેગરીઝ પૂછે તો પણ આ જ છે, અને ઓટોમેટેડ પ્રોસેસ છે તો એની અંદર પણ આ જ વસ્તુ આપણે લખવાની છે. Using data quality service to match data. We'll discuss this topic in our next session, right? આપણે અહીંયા સુધી રાખીએ અને યુઝિંગ ડેટા ક્વોલિટી સર્વિસીસ ટુ મેચ ડેટા આ પણ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે અને નેક્સ્ટ સેશનની અંદર આપણે ડિસ્કસ કરશું. થેન્ક યુ.